ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાંતિપુરા સર્કલ પાસે રહેતા 31 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે। મોતનું કારણ જે છે તે તાળી કહેવામાં આવી રહ્યું છે। ઘરવાળાનો આક્ષેપ છે કે તે યુવક જે હતો 31 વર્ષીય તે તાળી પીવા માટે તેલાવ ખાતે ગયો હતો અને તાળી પીતા તેનું મોત નીપજ્યું હતું। જ્યારે તાળી પીવાથી મોત નીપજ્યું હતું, ઘરવાળાનો આક્ષેપ પ્રમાણે તેને મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા। જ્યારે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસનો સંપર્ક કરતા તે મૃતદેહને પીએમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પીએમ કરવામાં આવ્યો હતો। જ્યારે ઘરવાળાનો આક્ષેપ છે અને પોલીસથી માંગણી કરી છે કે જે તાળીના કારણે જો મૃત્યુ થયું હોય તો કડકમાં કડક આવા લોકો ઉપર પગલાં ભરવામાં આવે। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ। શું ઘટના ઘટી છે અને અત્યારે ક્યાં આવેલા છો? અત્યારે શમશાને સરખેજ એટલે શું ઘટના ઘટી હતી આખી રીતે? આમાં 11 સાડા 11 મારા મામા ગયા હતા તેલાવ રાત્રિના દિવસે। બરાબર, દિવસે હા ના કાલના બરાબર। ત્યાં ગયા પછી તાળી અમને વાત મળી કે તાળી પીધી હતી, 2 તાળી પીધી હતી ને 1 બાકી હતી અને એમને વખડા ઉપર ચડાવ્યો, વખડો કાપવા। તેમાં એમને કઈક થઈ ગયું તે એમને 2 કલાક ત્યાં પડી રહેવા દીધો। કોણ? એ હામેલી પાર્ટી જે વેચે છે ને એમને। કોણ વેચે છે તાળી? ક્યાં વેચે છે અને ક્યાં? સુનિલ ભરતભાઈ ચુનારા, અરુણ ભરતભાઈ ચુનારા। તે પછી 2 જણા એમને પ્રાઇવેટ વેગેનર ગાડી લઈને અને હોસ્પિટલ ગયા। ડોક્ટરે કીધું કલાક પહેલા ખતમ થઈ જશે માણસ। પછી ત્યાંથી લઈને સીધા ઘરે આવ્યા। ઘરે આવીને અમને ડાયરેક્ટ ખોપીને નીકળી જ ગયા। બરાબર, તમે પોલીસ ફરિયાદ કરી એમાં? હા, પોલીસ ને અમે જણાવ્યું તો પોલીસ આવી હતી, 112 નંબરની ગાડી આવી હતી, પીએમ કરાય, એફએમ પછી એમને કીધું સાણંદ લાગશે। કઈ જગ્યાએ તાળીનું વેચાણ થતું? તેલાવ કોલટવાળા રોડ ઉપર એમના ઘર આવેલા। જે મરણ જનાર છે તેમનું નામ શું અને પ્રકાશ બચુભાઈ ચુનારા। એમને આયુષ્ય છે 30-32 ની આજુબાજુ। કોણ કોણ છે તેમના પરિવારમાં? 3 છોકરા છે, જવાન વાઇફ છે, એમની મમ્મી વિધવા છે। અત્યારે એટલે શું માંગ શું છે? એટલે પોલીસ દ્વારા અમને ન્યાય જોઈએ, અમારે પોલીસ દ્વારા પૂરો ન્યાય જોઈએ અમને। ઘટના જે ઘટી એમાં જે તાળી પીને આયા હતા તમને કોણે કહેવામાં આવ્યું? હકીકત છે કે નહીં? અમે હકીકત છે સાહેબ, એમાં એવું છે કે એની મમ્મી બોલે કે વખડી ઉપર ચડીને પડ્યા। પછી એનો ભાઈ બીજો બોલ્યો કે સાઈડમાં ઉભા હતા, વાટ કાપતા હતા ને પડ્યો। પછી એ ભાઈની વાઈફ છે કે તાળી પીતા હતા, 2 તાળી પીધીને પડ્યા અને ભાઈ ઝાડ ઉપર ચડ્યા હોય ફરી વાત કરે, ચપ્પલ કાઢે જ નહીં, ચપ્પલ કાઢ્યા હતા। જે લોકો ઘરે મૂકવા આવ્યા હતા તેમને શું કીધું? જે ટાઈમે ઘરે મૂકીને ગયા એ બધી આવી અલગ અલગ મેં વાત પેલા જણાવી, અલગ અલગ વાત કરતા હતા। તો તે લોકો અત્યારે અહીંયા આયા છે? ના, નથી આયા। અને પોલીસે શું કહેવામાં આવ્યું? પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે આ બાબતે? પોલીસ દ્વારા અમને અત્યારે એવું જણાવવામાં આવ્યું છે કે પીએમ રિપોર્ટ આવી ગયો છે। પીએમ થઈ ગયું છે। પીએમ રિપોર્ટમાં અત્યારે એવું જણાવ્યું કે એફએસએલ રિપોર્ટ આવશે, તમારે 1-1.5 મહિનો લાગશે। તમને પૂરતો ન્યાય મળશે, સાથ સહકાર મળશે અને પીએમ રિપોર્ટ જે એફએસએલ રિપોર્ટ આવશે એ મોટી સિવિલ આપે છે, અસારવા સિવિલ, ત્યાંથી રિપોર્ટ આવશે પછી અમને જાણ કરશે કે અમારી આખરીમાં માંગ શું છે? એટલે અમારે તો પોલીસ જોડે પૂરતો ન્યાય જોઈએ કે આજ આ 32-34 વર્ષનો છોકરા નાના મૂકીને મરી ગયો છે, કાલ બીજા જોડે પણ આવું કઈ ના થાય। નહીં, માણસ સાથ સહકાર પોલીસ નો મળે, અમને પૂરતો ન્યાય મળે। કોઈ કમાવનાર નથી વ્યક્તિને, આટલી ઉંમરમાં આ રીતના ધંધાઓ કરીને લોકો મરી જાય। નહીં, માણસ એવું એમના ઘરેથી જે 2 વ્યક્તિ આવ્યા હતા એમના બધાના ઘરના વ્યક્તિઓની કારણો બધા અલગ અલગ બતાવે છે। એટલે મોતનું કારણ બધા અલગ લેડીઝોને પૂછ્યું એ પણ અલગ અલગ કારણ દર્શાવે છે। કોઈ કે બેઠા બેઠા છાતીમાં દુખાવો થઈ ગયો, કોઈ કે વખડા પરથી પડી ગયો, કોઈ કે ધાબા પરથી પડી ગયો, એવા બધા એમના ઘરના કારણો બધાના અલગ અલગ છે। એટલે અમને શંકાસ્પદ લાગ્યું કારણ, તો અમે 108 બોલાવીને પછી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલ્યો। તો પીએમ થઈ ગયું છે, અત્યારે અમને બોડી પણ આપી દીધી, પણ હવે એફએસએલ રિપોર્ટ માટે મોટી સિવિલ ધકેલ છે। હવે પોલીસને એટલી વિનંતી કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને સાથ સહકાર મળે।